हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, लास्ट टाइम मैं आपने क्वेश्चन પૂછ્યો હતો કે વોટ ઇઝ ધી પનિશમેન્ટ પ્રોવાઇડેડ ફોર બ્રાઇબરી બાય ટ્રીટિંગ ઇન ઇલેક્શન? ચૂંટણીમાં લાંચ આપીને ટ્રીટ આપવા બદલ કઈ સજાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને, 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને, 6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને કે ઓનલી દંડ? શું આવશે સાચો જવાબ? તો 10 નંબરમાં આપ સૌનો જવાબ બિલકુલ સાચો છે. સાચો જવાબ બને છે ડી, ફક્ત દંડ. અહીંયા ફક્ત દંડ કરવામાં આવશે. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વાત કરવાના છીએ આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે ભારતીય ન્યાય સંહિતાના બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 11 છે. સેક્શન 62 ઓફ ધ બીએનએસ ડઝ નોટ એપ્લાય ઇન કેસ ઓફ અટેમ્પ્ટ ઓફ. ભારતીય ન્યાય સંહિતાની કલમ 62 નીચેના પ્રયાસોના કિસ્સામાં લાગુ પડતી નથી. ઓપ્શન એ ચોરી, ઓપ્શન બી ઝઘડો આફરે, ઓપ્શન સી રાયટ હુલ્લડ, ઓપ્શન ડી હત્યા મર્ડર. શું આવશે સાચો જવાબ? તો 11 નંબરના પ્રશ્નમાં શું આવે સાચો જવાબ? બીએનએસ ક્યારે લાગુ ન પડે? 62 નંબરની સેક્શન ક્યારે લાગુ નહીં પડે? તો જવાબ આવે ડી, કારણ કે અટેમ્પ ઓફ મર્ડર માટેની અલગથી જોગવાઈ આપવામાં આવેલી છે અને એટલા માટે પ્રશ્ન નંબર 11માં ડી સાચો બનશે જવાબ, કારણ કે 62 ત્યાં નહીં લાગે, પણ એના માટે અલગથી જોગવાઈ છે એટલે. બાકી ચોરીની વાત હોય, આફરેની વાત હોય, રાયોટની વાત હોય, ત્યાં અલગથી 62 લાગશે, અલગથી કોઈ કલમ નથી, પણ અહીંયા અલગથી સેક્શન આપેલી છે ને એટલા માટે કરેક્ટ આન્સર વિલ બી ડી. પ્રશ્ન નંબર 12 જુઓ. The term injury is defined under which section of the BNS? BNS ની કઈ કલમમાં, ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમમાં ઇન્જરી, ઈજાની વ્યાખ્યા આપવામાં આવી છે? 214, 211, 212 કે 213? સાચો જવાબ બહુ જ સિમ્પલ બની જાય છે. આપને આવડતો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. પ્રશ્ન નંબર 12માં કરેક્ટ આન્સર બને 2ની સબસેક્શન 14, 2ની પેટા કલમ 14માં ઇન્જરીની વ્યાખ્યા છે, એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 13 જોઈએ. ગુડ ફેથ વિધિન ધ મીનિંગ ઓફ બીએનએસ મીન્સ. ભારતીય ન્યાય સંહિતાના અર્થમાં ગુડ ફેથ, શુદ્ધ બુદ્ધિ કોની કહેવાય? યોગ્ય કાળજી અને ધ્યાન સાથે કરવામાં આવેલું કૃત્ય, વાસ્તવિક માન્યતા કે કરવામાં આવેલ કાર્ય કરવા કાયદાની વિરુદ્ધ નથી, ખરેખર પ્રામાણિકપણે કરવામાં આવેલું કૃત્ય, કે પછી શુદ્ધ માન્યતા હેઠળ કરવામાં આવેલું કૃત્ય? શું આવે સાચો જવાબ? તો ગુડ ફેથ માટે 2 શબ્દો યાદ રાખવાના છે, ડ્યુ કેર અને અટેન્શન, અને એટલા માટે અહીંયા સાચો જવાબ બને યોગ્ય કાળજી અને ધ્યાન સાથે કરવામાં આવેલું કૃત્ય હોય તો એને આપણે શુદ્ધ બુદ્ધિ, ગુડ ફેથ કહીએ છીએ, સદભાવના કહીએ છીએ. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 14 જુઓ. When a person gains something by unlawful means to which he is not legally entitled. જ્યારે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કંઈક મેળવે છે જેનો તે કાયદેસર રીતે હકદાર નથી, ત્યારે તેને શું કર્યું કહેવાય? ચીટિંગ, છેતરપિંડી, રોંગફુલ ગેઇન, ખોટો ફાયદો, ફ્રોડ, છેતરપિંડી, કે પછી એવી ઈજા પહોંચાડવી જેનાથી મૃત્યુ થવાની શક્યતા હોય? શું કહેવાય આને? તો 14માં સાચો જવાબ બને છે બી, રોંગફુલ ગેઇન. એને કહેવાય ખોટી રીતે ફાયદો મળ્યો. બી વિલ બી કરેક્ટ આન્સર. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 15 જુઓ. The principle of common intention applies only when. સામાન્ય હેતુનો સિદ્ધાંત ત્યારે જ લાગુ પડે જ્યારે ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ હોય, 2 વ્યક્તિઓ હોય, 1 વ્યક્તિ હોય કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. શું આવે સાચો જવાબ? તો કરેક્ટ આન્સર બને ઓછામાં ઓછા 2 વ્યક્તિ તો હોવી જોઈએ. બી વિલ બી કરેક્ટ આન્સર. ત્યારે સામાન્ય હેતુનો કોન્સેપ્ટ આવે, નહીં તો સામાન્ય હેતુનો કોન્સેપ્ટ આવે નહીં. 15માં કરેક્ટ આન્સર બને છે બી. 16 જુઓ.
A man who regularly visits Instagram page of a bikini model, woman celebrity and also follows her commits an offense of. જે પુરુષ નિયમિતપણે બિકિની મોડેલ મહિલા સેલિબ્રિટીના ઇન્સ્ટાગ્રામ પેજની મુલાકાત લે છે, તેને ફોલો પણ કરે છે, તો એ કયો ગુનો કરે છે? સ્ટોકિંગ એટલે પીછો કરવો, વોયરિઝમ, અશ્લીલતા કે કોઈ ગુનો નથી. તો 16 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બનશે ડી, ધેટ ઇઝ નો ઓફેન્સ. તો સોશિયલ મીડિયા પર કોઈને ફોલો કરવું એ કોઈ ગુનો ગણાય નહીં, અને એટલા માટે અહીંયા જવાબ આવે નો ઓફેન્સ. અહીંયા કોઈ ગુનો નથી. બરાબર? તો 16માં સાચો જવાબ ડી બને. પ્રશ્ન નંબર 17 જુઓ. અટેમ્પ્ટ ટુ કમિટ કલ્પેબલ હોમિસાઇડ ઇઝ પ્રોવાઇડેડ અંડર વિચ સેક્શન ઓફ ધી BNS? ગુનાહિત મનુષ્યવધ કરવાનો પ્રયાસ કઈ કલમમાં આપવામાં આવ્યો છે? 107, 108, 109 કે 110? તો પ્રશ્ન નંબર 17માં સાચો જવાબ બને છે સી, કલમ નંબર 109. 109માં કલ્પેબલ હોમિસાઇડ માટે અટેમ્પ્ટની વાત કરવામાં આવી છે, પ્રયત્નની વાત છે, અને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 18 જુઓ. વિચ સેક્શન ઓફ ધી BNS પ્રોવાઇડ્સ ફોર ધી પનિશમેન્ટ ઇન કેસ વેર પર્સન કોઝિંગ ડેથ બાય રેશ એન્ડ નેગ્લિજન્ટ એક્ટ એસ્કેપિસ? અહીંયા કહે છે બેદરકારીથી મૃત્યુનું કારણ બનેલી વ્યક્તિ ભાગી જાય તો BNSની કઈ કલમમાં એની સજાની જોગવાઈ છે? 105, 106(2), 106(1), 108. શું આવે સાચો જવાબ? તો 18 નંબરના પ્રશ્નમાં કલમ બી આવશે સાચો જવાબ, જ્યાં વાત છે 106(2), જેને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? હિટ એન્ડ રન કેસ પણ કહેવામાં આવે છે. હિટ એન્ડ રન 106(2)ની જોગવાઈ છે. 18માં કરેક્ટ આન્સર બી બનશે. 19 જુઓ. Which section of BNS provides punishment for possessing any property derived from or obtained from commission of organized crime? સંગઠિત ગુનામાંથી મેળવેલી અથવા મેળવેલી કોઈ પણ મિલકત રાખવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ જોગવાઈ કરે છે? સંગઠિત ગુનામાંથી મેળવેલી મિલકત રાખવા બદલ 116, 111(6), 111(5), 111(4) કે 111(7? શું આવે સાચો જવાબ? તો 19માં કરેક્ટ આન્સર બને છે એ 111ની સબસેક્શન 6. ઓકે, 111ની સબસેક્શન 6માં જોગવાઈ છે. એ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી એ સાચો જવાબ બનશે 19માં. 20 ને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર હંમેશાની જેમ આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. એ હેઝ નોક્ડ 4 teeth of B. એ બીના 4 દાંત તોડી નાખ્યા છે. એ એક નીચેનામાંથી કયો ગુનો કર્યો કહેવાય? અટેમ્પ્ટ ટુ કોઝ હર્ટ, કોઝિંગ હર્ટ, કોઝિંગ ગ્રીવિયસ હર્ટ કે અટેમ્પ્ટ ટુ મર્ડર? શું આવે સાચો જવાબ? મને કોમેન્ટ કરીને જરૂરથી આન્સર આપજો. 20 નંબરના પ્રશ્નનો જવાબ આપ સૌએ આપવાનો છે. આવા બહુ જ મહત્વના વિડીયો આપ સૌ માટે હું લાવતો રહીશ. બસ આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દો, અને ચેનલ પર જો આપ આજે નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે, અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે, તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com.